જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની લાઈવ બજારોણ દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાર્ટી સાથે. આપ સૌ કોઈ દિવસ શુભ હોય, મંગલમય હોય. સૌથી પહેલી કોમેન્ટ જીતુ પટેલ, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ સંદીપભાઈ રાણીપ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે. સંજયભાઈ રાણીપ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે. લોકો કહે છે કે શું ખાસ છે એના નામમાં? મારા જીવને મેં કહ્યું જે દ્વારિકાધીશના નામથી ધબકારા ચાલતા હોય એનાથી વધારે ખાસ શું હોય? બહુ સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ તળપદાની. રોજ સુંદર કોમેન્ટ હોય છે. શું ખાસ છે એના નામમાં? મારા જીવને મેં કહ્યું જે દ્વારિકાધીશના નામથી ધબકારા ચાલતા હોય એનાથી વધારે ખાસ શું હોય? ભરત રાઠોડ, રાધે રાધે. મહેશસિંહ ઠાકોર, જય દ્વારકાધીશ. કિંજલ પટેલ, જય દ્વારકાધીશ. વિપુલ ગાંધી, જય દ્વારકાધીશ. દિનેશ રતિયા, તાલા જયેશભાઈ, જય દ્વારકાધીશ. ભાવેશ શિવપુરા, રાજલ રાજપૂત, જય દ્વારકાધીશ. હું ના બોલું તો એ તું સાંભળે માટે જ તારું નામ ઈશ્વર, અને તું ના બોલે તો એ મને સંભળાય એનું નામ શ્રદ્ધા. બહુ જ સુંદર એવી કોમેન્ટ. તલપદા જીતુકુમારની પણ રોજ સુંદર કોમેન્ટ હોય છે. જય દ્વારકાધીશ. તમારી કોમેન્ટ પરથી મને કહેવાનું મન થાય છે કે ઘણી વખત અમે લોકો લાઈવ જ્યારે કરતા હોય ને ત્યારે હંમેશા ઉપર કેટલા લોકો જોઈ છે, કેટલા સાથે જોડાય છે, એ હંમેશા આંકડા જ્યારે વધઘટ થતા હોય ને ત્યારે એ આંકડા સાથે હંમેશા અમારી પણ મનોસ્થિતિ જે છે ઊંચી નીચી થતી હોય. મારી તો ઘણી વખત થતી હોય, પણ જ્યારે ખબર હું નહીં, પણ હું ધ્વજા કરવા માટે આવું છું ને ત્યારે હંમેશા કે એક વાત તો એવું વિચારું છું કે કોઈ સાંભળે કે ન સાંભળે, પણ જે ધ્વજા આપણે ચડાવી રહ્યા છીએ, જેની દર્શન કરી રહ્યા છીએ, એ તો કદાચ સાંભળતો જ હશે. એટલે જેવી રીતે તમે કહો છો ને કે ઈશ્વર ના બોલે અને આપણે સંભળાય, શ્રદ્ધા છે. એટલે મને પણ એવી જ શ્રદ્ધા છે કે કોઈ વિડીયો જોઈ કે ના જોઈ, કોઈ સાંભળે કે ના સાંભળે, પણ દ્વારિકાધીશ જરૂરથી આપણે બહુ જ નજીક છે અને બહુ જ નજીકથી આપણે સાંભળી રહ્યો છે. રાજલ રાજપૂત, જય દ્વારકાધીશ. અનિલ સોલંકી, જય દ્વારકાધીશ. હરદેવસિંહ પરમાર, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય વાતોની, જે આપણે વિશ્વશસ્ત્રની ફળસ્તુતિ જે છે સમજી રહ્યા છીએ વિશ્વશસ્ત્ર વિશે. અને હા, વિડીયો ચાલુ કરતાં પહેલાં હું ખાસ આપ સૌ કોઈની માફી ચાહું છું. 2 દિવસથી ધ્વજા જે છે વહેલી જ ચડાવવામાં આવતી હતી અને સંજોગો અને પરિસ્થિતિઓના હિસાબે હું 2 દિવસથી આપને લાઈવ ધ્વજારોહણના દર્શન નથી કરાવી શકી, કારણ કે ઘણા બધા લોકો જે છે એ બહુ જ ખાસ રાહ જોઈને બેઠા હોય છે લાઈવ ધ્વજારોહણની. રોજે આખા દિવસમાં એકવાર એમને ધ્વજાના દર્શન કરવા હોય છે, એવી શ્રદ્ધા પણ જે છે એમના જોડાયેલી હોય છે આ વિડીયો સાથે. એટલે માફી ચાહું છું કે 2 દિવસથી હું આપને દર્શન નથી કરાવી શકી. તો વિશ્વશાસ્ત્ર જે ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ છે 1008 નામની, એ વિશે તો આપણે સૌ કોઈ જાણી ગયા. અને હવે આપણે જાણી રહ્યા છીએ કે જો આ 1008 નામ રોજ લેવામાં આવે તો આપણે શું ફાયદો થાય, શું મળે અને શા માટે 1008 નામ બોલવા જોઈએ. રાજલ રાજપુર વડોદરાથી પરમાર પૂનમસિંહ, જય દ્વારકાધીશ. નાગરાજ આહિર, મનસુખ વિટલાણી, જય દ્વારકાધીશ. તો એ વિષ્ણુ સહસ્ત્રની અંદર જે ફળસ્તુતિ છે એનું વર્ણન જે છે શંકરાચાર્ય કહે છે. અને શંકરાચાર્ય શું કહે છે? વિશ્વેશ્વરમ અજ દેવમ જગત પ્રભવ્યાપ્યયમ ભજંતી એ પુષ્કરાક્ષ નતે યાંતિ પરાભવ. જે આ વિશ્વરાજમ એટલે જે આ વિશ્વનો રાજા છે, વિશ્વનો ઈશ્વર છે, આપણે કહીએ ને શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. હમણાં જ ગુરુ પૂર્ણિમા આવશે, ફરીને મને યાદ આવે છે કે વેદવ્યાસ જયંતિ આવશે જે પૂનમના. તો ગુરુ જયંતિના આપણે ઘણા બધા ગુરુઓને નમીએ છીએ, પણ મારા માટે તો હું કહીશ કે શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. તો જે વિશ્વના ગુરુ છે, વિશ્વરાજમ, જે વિશ્વના રાજા છે, વિશ્વના ઈશ્વર છે, અજન્મા છે, અને જગત પ્રભવ વ્યાપ્યયમ કે જેણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જ્યારે ધારે ત્યારે કરી શકે છે. તમે ને હું કહેશું કે કળિયુગ આવી ગયો, કે ઘોર કળિયુગ છે, કે હજી સમય ઘણો આપણે જોવાનો, ખરાબ સમય જોવાનો પણ હજી ઘણો બાકી છે. એટલે તો આપણે અત્યારે આ સંચિત કર્મોને ભેગા કરીએ છીએ કે આવનાર જન્મની અંદર આનાથી પણ ખરાબ સમય હશે તો આપણે કોઈ સારા ઘરે, સારા કુળમાં જન્મીએ. એટલે તો આપણે અત્યારે આ સંચિત કર્મો કરી રહ્યા છીએ કે ભગવાનનું નામ લઈ રહ્યા છીએ, ભગવાનની આવી લાઈવ ધ્વજારોહણના દર્શન કરી રહ્યા છીએ. અને ઘણા બધા લોકો જે શેર કરતા હશે તો એમને પણ
ક્યાંક ને ક્યાંક પુણ્ય કમાતા હશે આવી લાઈવ ધ્વજારોહણ દિવ્ય ધ્વજારોહણને શેર કરીને. તો જે ધારે કે મારે અત્યારે પ્રલય કરવો છે તો એવી એનામાં શક્તિ છે અને જ્યારે ત્યારે જગતને ઉત્પત્ત કરી શકે એવા કમળ સમાન નેત્રોવાળા પ્રભુ જે વિષ્ણુ છે એને જે ભજે છે, એને નિત્ય જે ભજે છે, એના સહસ્ત્ર નામને જે ભજે છે એને, અને જે હંમેશા એનામાં શ્રદ્ધા રાખે છે તેનો પરાજય કે અપમાન ક્યારેય થતા નથી. એટલે ભગવાન, હું જે કહેતી હતી ને કે વિષ્ણુ સહસ્ત્ર જે છે માત્ર બ્રાહ્મણોએ જ ના કરવા જોઈએ એવું નથી. કોઈ પણ વ્યક્તિ જે છે, આમાં તો ચારેય વર્ણને કીધું છે કે ચારેય વર્ણ એના પ્રમાણે જે છે ફળ ભોગવે છે. ચારેય વર્ણએ જે વિષ્ણુ સહસ્ત્ર કરવા જોઈએ. ન આવડે તો માત્ર યુટ્યુબમાં તમે સાંભળી પણ શકો છો. અઠવાડિયું 10 થી સાંભળશો તો ધીરે ધીરે તમને આવડી જશે. તો ખાલી સાંભળવાનું રાખો. કદાચ ન બોલી શકો, ન આવડે, કારણ કે વિષ્ણુ સહસ્ત્ર બહુ લાંબો છે અને ખાસો 25 મિનિટ જેવો સમય લાગી જાય. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી ધ્વજા જે છે ખુલી ગઈ છે, પીળા અને બ્લુ રંગની ધ્વજા. આજની આ ધ્વજારોહણ સંજયભાઈ રાણી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. તો હું જે વાત કરી રહી હતી કે શંકરાચાર્ય કહે છે કે આ 1008 નામ એક તમારે આયુધની જેમ કામ કરે છે, શસ્ત્રની જેમ કામ કરે છે મનુષ્ય માટે. શ્રદ્ધા સાથે જો રોજે આ પાઠ કરવામાં આવે તો કોઈ ભવરોગ નથી નડતા, કોઈ દુઃખ નથી આવતા, અને એ ઉપરાંત જો રોજ નિત્ય પાઠ કરવામાં આવે તો કોઈ પરાજય અને અપમાન જે છે એ નથી પામતો. આને કરવાથી મનુષ્યનો ક્યારેય પરાજય નથી થતો, ક્યારેય અપમાન નથી થતો. એટલી આ દિવ્ય વાણી જે છે એ ભીષ્મ પિતામહ દ્વારા સ્તુતિ જે છે ભગવાન શ્રી કૃષ્ણની પોતાના મરણ સમયે કરવામાં આવી. વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમ જે કહેવાય છે કે જેમાં ભગવાન વિષ્ણુના 1008 નામ છે. હવે આગળ પણ સુંદર જે છે આ જ્યારે હવે અહીંયા ફળસ્તુતિ અને 1008 બંને પૂરા થયા અને આ આખું વ્યાખ્યાન જે છે એ મહાભારતની અંદર, મહાભારત પર્વની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ જે પૂર્ણ થાય છે ત્યારે યુધિષ્ઠિર જે છે જે બાણસૈયા ઉપર જ્યારે ભીષ્મ પિતામહ સૂતા હતા ત્યારે એમના અંતે જ્યારે અંતિમ સમય એમના પાસે જાય છે કે હવે યુધિષ્ઠિર જે છે પાંડવોનો જય થયો છે અને યુધિષ્ઠિર રાજા નિયુક્ત થશે. એમના પાસે દરખાસ્ત મૂકવા જાય છે કારણ કે એ મોભી હતા, વડીલ હતા, એટલા માટે થઈને. અને ત્યારે જે ભીષ્મ પિતામહ જે છે સ્તુતિ કરે છે મરણ સમય, એટલે આપણે આને વિષ્ણુ સહસ્ત્ર કહેવામાં આવ્યો છે. અને આ પાઠ બહુ જ દિવ્ય છે. ભગવાન શંકરાચાર્યએ એમનું વર્ણન કરેલું છે અને એના અર્થઘટન કરેલા છે. એની આ ફળસ્તુતિ જે આજે અહીંયા પૂરી થઈ, આ ફળસ્તુતિને સાંભળીને અર્જુન પણ બોલે છે અને ભગવાન પણ બોલે છે. આ બે વસ્તુ આપણે આવતીકાલે જાણીશું કે આખું આ આખ્યાન સાંભળીને અર્જુન શું કહે છે અને ભગવાન શું કહે છે. તો એ આવતીકાલે. તો ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડિયા, ઓમ પ્રકાશ શર્મા, જય દ્વારકાધીશ, કમલેશ પાલિયા, જય દ્વારકાધીશ, પરમાર પૂનમસિંહ, જય દ્વારકાધીશ, કિંજલ પટેલ, જય દ્વારકાધીશ. જેને દુનિયા પર ભરોસો એ હંમેશા ચિંતામાં હોય છે, દ્વારકાધીશ પર ભરોસો કરનાર મોજમાં હોય છે. બહુ જ સુંદર કોમેન્ટ રાજલ રાજપૂત વડોદરાથી કે જેને દુનિયા પર ભરોસો છે હંમેશા ચિંતામાં હોય છે, પણ દ્વારકાધીશ પર ભરોસો કરનાર હંમેશા મોજમાં રહે છે. મેં આજ મારું વોટ્સઅપ સ્ટેટસ પણ મૂક્યું છે કે ક્યારેય પણ કંઈક કામ કરવું હોય તો ભગવાન પર ભરોસો રાખજો. માણસો ઉપર કામ કરાવશો અને માણસો ઉપર ભરોસો રાખશો તો માણસ જે છે એ સંભળાવી દેશે, પણ ભગવાન જે છે એ સંભાળી લેશે. તો આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી સૌને જય 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 દ્વારકાધીશ.